સુરત में दिवाળી पहला घीना 7 नमूना फेल थया छे। कोसाडनी डेरीमांथी लेवायेला घीना बाह्य चरबी आ साथे ट्रांस फैटी एसिड मळी आव्या छे। महापालिकानी लेब रिपोर्टमां इंटर एस्टेरिफाइड चरबीनी पुष्टि थई छे। आरोग्य अधिकारी डॉक्टर प्रदीप उमरीगरे घीने असुरक्षित गणाव्युं छे। ट्रांस फैटी एसिड 2% વધુ હોવાનું સામે આવ્યું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ જે છે તે સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું ઉલ્લંઘન પણ અહીંયા સામે આવ્યું છે। તો શ્રી મહાદેવા અને ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટના નમૂનાઓ પણ ફેલ થયા છે। તો તહેવારોમાં ભેળસેળયુક્ત ખાદ્ય વેચનારા સામે કોર્ટમાં કેસ પણ કરવામાં આવશે। તહેવારો આવતા તમામ વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે બજારમાં નકલી ચીજ વસ્તુઓ મોટા પ્રમાણમાં આવતી હોય છે। ખાસ કરીને ચંદી પડવો અને દિવાળીને લઈને મીઠાઈઓની માંગ હતી અને આ મીઠાઈઓમાં ભેગું કરવામાં આવતું હતું ઘી, જે મોટા પ્રમાણમાં નકલી હતું। તેને લઈને સુરત એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અમરોલી વિસ્તારમાં અલગ અલગ 3 ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું। 1 કરોડ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, ત્યારે આ તમામ સેમ્પલો અત્યારે ફેલ ગયા છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, સીધા વાત કરીશું। સાહેબ, આપનું નામ અને કયા પ્રકારની રેડ હતી અને સેમ્પલો લેવામાં આવ્યા હતા, અત્યારે શું સ્થિતિ એની? ફૂડ સેફ્ટી ઓફિસર BR નંબર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। તારીખ 3/10ના રોજ એસઓજી પોલીસ અને સુરત ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં નકલી ઘી બનાવતા 3 ફેક્ટરીઓ, ન્યૂ મહાદેવ ડેરી પ્રોડક્ટ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને આદિનાથ ડેરી, આ ચણામાં અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરતા જે લોકો અલગ અલગ બ્રાન્ડના ઘી બનાવી અને વેચતા હતા। તેથી તેમાં તપાસ કરતાં અલગ અલગ 7 બ્રાન્ડના નમૂના લેવામાં આવેલ, જે 7માંથી 5 સબ સ્ટાન્ડર્ડ અને 2 અનસેફ જાહેર થયેલ છે। સાહેબ, આજે થયા છે, હવે કયા પ્રકારની કાર્યવાહી અને આવું ઘી ખાવાથી શરીરને શું નુકસાન? આ લોકો સામે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે, કોર્ટમાં કેસ પણ મૂકવામાં આવશે, એક્ઝિક્યુટિંગ ઓફિસર સમક્ષ પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને પોલીસ દ્વારા પણ તેમની કાર્યવાહી કરવામાં આવશે। અને આ ઘીમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ઊંચું હોય, હૃદયની નળીઓ બ્લોક થવાનું લાંબા ગાળે શક્યતાઓ રહેલી છે। બિલકુલ, અમરોલી વિસ્તારમાંથી જે ફેક્ટરી પકડવામાં આવી હતી તેમાં સેમ્પલ લેવામાં આવ્યા, તે સેમ્પલ ફેલ ગયા છે અને ચોક્કસ અધિકારીએ કીધું એમ કે આ ઘીમાં ફેટનું પ્રમાણ વધારે હતું ને આવું ઘી ખાવાથી ચોક્કસ હાર્ટની નળીઓ બ્લોક થઈ શકે છે। હાલ તો આ મામલે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ સાથે સાથે ફોજદારી કહી શકાય કે પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન જીગર કુવલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દાહોદ જિલ્લામાં નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ થયો છે, જેમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભીલવાડા પંચાયત ઊભી કરાઈ હોવાનો ખુલાસો થયો છે। જમીન હડપવાના ઈરાદાથી વલુંડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી ખોટો મરણનો દાખલો બનાવી દીધો અને નગરપાલિકા દ્વારા તેમના નામે જાહેર કરાયેલા મરણના દાખલાના આધારે તેમની જમીન પર અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચઢાવી દેવામાં આવ્યા છે। ભીલવાડામાં રહેતા અરજદારે દાહોદની પ્રાંત કચેરીમાં અરજી કરી હતી અને તેમના દાદાનું મૃત્યુ 1971માં હતું, પરંતુ તે સમયે તેની નોંધણી કરાવવાની રહી ગઈ હતી। પ્રાંત કચેરીએ નિયમ મુજબ ગ્રામ પંચાયત નોટિસ પ્રસિદ્ધ કરી। उन्होंने डेथ सर्टिफिकेट वारसाई पीड़िता पर और अन्य कागज रजू किए थे, उसके आधार पर ये एक्टिव मंजूर की गई है। अभी वीरसिंह भाई द्वारा SDM साहब की कोर्ट के अंदर RTS केस चल रहा है। जो RTS केस का आखिरी फाइनल जजमेंट आ जाएगा, उसके बाद आगे की कार्यवाही